નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેથી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ઘણા લાંબા સમય સુધી જે 18 મહિનાનું એરિયસ જે કોરોના સમયગાળા દરમિયાન જે હજુ સુધી સરકારી કર્મચારીઓને હજુ સુધી મિત્રો આપ્યું નથી. તો તેવામાં મિત્રો સારા સમાચાર મળી રહ્યા છે, તો તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. સાથે કર્મચારીઓને તેને મોટી ભેટ પણ આપી છે, તેના વિશે પણ વિગત ચર્ચા કરીશું. 8મા પગાર પંચ થશે લાગુ, પેન્શન યોજનામાં ફેરફાર, 18 મહિનાનો ડીએ બાકી એ પણ આપી દેવામાં આવશે. સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તે પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, સરકારી કર્મચારી જે ઘણા લાંબા સમય સુધી માંગ કરી રહ્યા છે, તેમનું જે 18 મહિનાનું જે ડીએ હજુ સુધી આપ્યું નથી, કેમ કે તેમને કોરોના સમયગાળા દરમિયાન 2021માં જે કોરોના સમયગાળા દરમિયાન જે સરકારે તેમનું એરિયસ આપવાનું નક્કી કર્યું હતું, કારણ કે જે સમયગાળો એવો હતો. પરંતુ મિત્રો, હવે તો જે સમયગાળો સારી બની ગઈ છે ને હવે તો કોઈ જે અપડેટ કોઈ મહત્ત્વની જે કોઈ સુવિધા એવું નથી કે ન મળે. પરંતુ હવે મિત્રો એવું લાગી રહી છે કે 18 મહિનાનું એરિયસ 8મા પગાર પંચ સાથે પેન્શન યોજનામાં ફેરફાર થશે અને 8મા પગાર પંચ અને પેન્શન યોજનામાં ફેરફાર થશે. 18 મહિના બાકી ડીએ પણ તેમને આપી દેવામાં આવશે મિત્રો. તો હવે જોઈએ શું કે ક્યારે અને કેવી રીતે આપી છે અને કયા નોટિફિકેશન જાહેરને બહાર પાડે છે. તો મિત્રો, હવે આપણે જોઈએ વિગતવાર. તો વિડીયો એન્ડ સુધી બની લેજો. વિડીયો ગમે વિડીયોને લાઇક અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો. તો મિત્રો, કર્મચારીના સમિતિ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પેન્શન, મૂળભૂત પગાર ભથ્થા અને પેન્શન અને અન્ય લાભોમાં ફેરફાર કરવા માટે 8મા પગાર પંચની રચના કરવા વારંવાર વિનંતી કરી રહ્યા છે. આ સાથે જ તાજેતરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના સંઘના મહાસચિવ એસબી યાદવ કેબિનેટની સચિવને પત્ર લખીને 8મા પગાર પંચની રચના કરવાની માંગ કરી હતી. તેવા મિત્રો, પુનઃસ્થાપિત કરવા માટે કર્મચારીની પેન્શન, 18 મહિનામાં મોંઘવારી ભથ્થા, ડીએ ચૂકવણી અને કોવિડ-19 રોગચાળા દરમિયાન રોકી રાખેલા રાહત ભંડોળના મુક્ત કરવાની માંગ પણ અહીં કરવામાં આવી હતી. જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી જેસીએમની નેશનલ કાઉન્સિલ સ્ટાફ સાઇટ પર 8મા પગાર પંચ રચના માટે આગ્રહ કરવામાં આવ્યો હતો અને મનમોહન સિંહના સરકારના 28 ફેબ્રુઆરી 2014ના રોજ 7મા પગાર પંચની રચના કરવામાં આવી હતી અને 1 જાન્યુઆરી 2016ની લાગુ કરવામાં આવ્યું હતું. અને હવે જો 10 વર્ષે પગાર પંચની રચના કરવાનો નિયમ છે, તો 8મા પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવું જોઈએ. અને પણ હજુ સુધી સરકારના કોઈ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તો મિત્રો, જે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરીને 18 મહિનાનો ડીએ હોય કે 18 મહિનાનો ડીએ 8મા પગાર પંચની જે માહિતી જાહેરનામું બહાર પાડવામાં આવશે.